માનવ જીવનનું રહસ્ય એટલું સહેલું નથી જેટલું આપણે સમજીએ છીએ. આપણે માનીએ છીએ કે જીવનની અવધિ ઉંમરથી નક્કી થાય છે, એટલે કે કેટલા વર્ષ જીવીશું તે આપણા ભાગ્ય, શરીર અને સંજોગો પર આધારિત છે. પરંતુ વેદો, ઉપનિષદો, યોગશાસ્ત્રો અને પ્રાચીન સંન્યાસ પરંપરા કંઈક અલગ બતાવે છે. આપણે કેટલા વર્ષ જીવીશું તે ઉંમરથી નહીં, પણ શ્વાસોથી નક્કી થાય છે. મિત્રો, આજના આ આધુનિક સમયમાં આપણે પૌરાણિક પદ્ધતિઓ ભૂલી ગયા છીએ. આપણા પૂર્વજો જેને આપણને એવા શાસ્ત્રો અને ગ્રંથો આપ્યા જેમાં આપણા મૂલ્યો અને સંસ્કૃતિ વસેલી છે. ભારતીય ગ્રંથો અનુસાર બ્રહ્મ મુહૂર્ત અને યોગનું ઘણું મહત્વ છે, જેમાં શ્વાસને નિયંત્રિત કરી જીવનને સરળ અને લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ. આધ્યાત્મિક ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે, આયુ પ્રાણે નિશ્ચિતમ. અર્થ, જીવનની અવધિ વર્ષોમાં નહીં, પરંતુ શ્વાસોની ગણતરીમાં બંધાઈ છે. માનવીનો જન્મ એક પ્રથમ શ્વાસથી થાય છે અને મૃત્યુ અંતિમ શ્વાસથી. આ બે શ્વાસ વચ્ચેનો માર્ગ એ જ જીવન. જો કોઈને સવાલ પૂછો કે તમે હજી જીવતા છો, તે કહેશે, હા, કારણ કે હું શ્વાસ લઈ રહ્યો છું. શ્વાસ એટલે પ્રાણ, પ્રાણ એટલે ચેતના. જો પ્રાણ શરીરમાં છે તો જીવન છે. પ્રાણ ન હોય તો શરીર માત્ર એક નિષ્પ્રાણ પિંડ છે. વેદો, યોગસૂત્રો અને આયુર્વેદ ત્રણેય એક અવાજે કહે છે, પ્રાણ વગર જીવન અસંભવ છે. પરંતુ અહીં એક ખૂબ જ ઊંડો વિચાર છે. પ્રાણ માત્ર હવા નથી, પ્રાણ ઊર્જા છે. પ્રાણ ચેતનાની ધારા છે. તમારા બધા જન્મ સુધી તમે કેટલા શ્વાસ લેશો તેની ગણતરી પહેલેથી નક્કી છે. કેટલા વર્ષ જીવશો તે તમારા શ્વાસની ગતિ પર નિર્ભર છે. ઝડપભર્યા શ્વાસ ઓછું આયુષ્ય, ધીમા અને ગહન શ્વાસ લાંબુ આયુષ્ય. માનવ 1 મિનિટમાં જેટલા શ્વાસ લે છે એ જ તેના મરણનું અંતર નક્કી કરે છે. જ્યારે કેટલાક પશુઓ ઝડપથી શ્વાસ લે છે તો તેમની આયુષ્ય પણ ઓછી હોય છે. અને હાથી, કાચબા અથવા સાપ જેને શ્વાસ ઘણી ધીમી હોય તે લાંબા સમય સુધી જીવે છે. આ પ્રકૃતિનો નિયમ છે. આધ્યાત્મિક જગતમાં તેને આયુર્વેદિક શ્વાસ સિદ્ધાંત કહેવામાં આવે છે. યોગી લોકો શ્વાસ પર કામ કેમ કરે છે? કારણ કે જીવનની ચાવી શ્વાસમાં જ છે. પતંજલિના યોગ સૂત્રમાં જણાવાયું છે, તસ્ય વાયુ નિગ્રહ લક્ષ્યમ. અર્થ, યોગનો મુખ્ય ઉદ્દેશ મન અને શ્વાસના સંયમમાં છે. યોગી પોતાના શ્વાસને ધીમો રાખે છે. તે રોજ ઓછા શ્વાસ લેવાનું શીખે છે. સામાન્ય માણસ 13 થી 18 શ્વાસ પ્રતિ મિનિટ લે છે. યોગી માત્ર 4 થી 6 શ્વાસ પ્રતિ મિનિટ લે છે. મહાયોગી તો ક્યારેક 1 થી 2 શ્વાસ પ્રતિ મિનિટ પર આવી જાય છે. શ્વાસ ધીમો એટલે ઓછું વૃદ્ધત્વ, ઓછો તાણ, વધારે ચેતના, વધારે આયુષ્ય, વધુ સ્થિરતા, અંતે લાંબુ જીવન. જ્યારે તમે ક્રોધમાં હોય ત્યારે શ્વાસ ઝડપી થઈ જાય છે, પ્રાણ ઉથલપાથલ. જ્યારે ખુશ, શાંત, ધ્યાનમાં શ્વાસ ધીમો, પ્રાણ સ્થિર. પ્રાણનો સીધો સંબંધ છે મન સાથે, ભાવનાઓ સાથે, શરીરની જૈવિક પ્રક્રિયા સાથે, ચેતના સાથે, જીવનની અવધિ સાથે, કર્મ સાથે, અંતે મૃત્યુ સાથે. આથી શ્વાસ એકમાત્ર ભૌતિક પ્રક્રિયા નથી, આ આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક બંને છે. ચિરંજીવી, સિદ્ધો, નાથ યોગીઓ, હિમાલયના મહંત, આ બધાની દીર્ઘાયુષ્યનું રહસ્ય છે શ્વાસનો સંયમ. તેમની શ્વાસની ઊર્જા એટલી સ્થિર કે શરીર ખૂબ ઓછું ક્ષય કરે, મન સંપૂર્ણ શાંત, પ્રાણ સંપૂર્ણ નિયંત્રણમાં, આયુષ્ય ધીમે ધીમે ચાલે. એથી જ વેદોમાં કહેવાય છે, જે શ્વાસનો સંયમ કરે છે તે જીવનનો સ્વામી બને છે. તો મિત્રો, આજનો આ વિષય કેવો લાગ્યો કોમેન્ટ કરી જરૂર જણાવો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.